टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરીને વિરોધ વ્યક્ત કર્યો છે અને પગારમાં 30% વધારાની માંગ કરી છે। ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને આ અંગે રજૂઆત કરી। મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારોનું શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે। સરકાર કારખાનેદારની વેદનાને સમજી મદદ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। માંગ નહીં સંતોષાય તો 30 માર્ચથી હડતાલની ચીમકી ઉચ્ચારી। અત્રે મહત્વપૂર્ણ છે કે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલને કારણે રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે। રત્ન કલાકારોના આપઘાતના કિસ્સાઓ પણ વધ્યા છે। ત્યારે રત્ન કલાકાર યુનિયનનું કહેવું છે કે હીરાના ભાવમાં 30% વધારો કરવામાં આવે જેથી પગારમાં પણ 30% વધારો થઈ શકે। પગાર ઘટાડા છે, એના પગાર વધારે, હીરાના ભાવ વધારે, એના માટે અમને છે ને ઘર ચલાવવામાં, છોકરા ભણાવવામાં જે આર્થિક મદદ થાય। અત્યારે મોંઘવારીના હિસાબે અમારે ઘરે નથી હાલતા અને છોકરાઓને ભણાવવામાં ફીમાં અમારે તકલીફ પડે છે। તો સરકારને આવેદન આપીએ છીએ કે ભાઈ તમે હીરાવાળાને મદદ કરો અને એની સહાય આવો। સરકારને અમે એ જ કહીએ છીએ કે તમે રત્ન કલાકારની સામે જો એટલે એ લોકો અમારી સામે જો અમારી પ્રોબ્લેમ એ લોકો સોલ્વ કરે છે તો એ લોકોને અમે જરીક હેલ્પ કરો। તો 30 તારીખે અમે છે ને બેસી જવું બંધ, હીરા ઉપયોગ અમે બંધ કરવાના વિચારીએ છીએ। असंख्य વાર કલેક્ટર અને ગુજરાત સરકારની અલગ અલગ વિભાગોની અંદર અમે રજૂઆત કરી છે કે રત્ન કલાકારોને મદદ કરવામાં આવે, આર્થિક પેકેજ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા હજી સુધી જવાબ દેવામાં આવ્યો નથી। ત્યારે આજે 20 દિવસનું અલ્ટિમેટમ આપના માધ્યમથી આપીએ છીએ કે 30% પગાર વધારો કરવામાં નહીં આવશે તો આવનારી 30 તારીખના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું અમે આજે એલાન કરીએ છીએ અને એનો કોલ આજે કલેક્ટર સાહેબને અમે આપવા આવેલા છીએ।